આ જીવનની અંદર ખાલી હાથ બાકી રહ્યું છે કે ઘમંડી બની જાઉં, હું કરું વખાણ, નિદ્રોહી વિદ્રોહી બની જાઉં મારા માટે હું કરું વખાણ. નહીં. હું સુખી સંસારી છું, આત્મનિરોગી છું, બીમારીથી પરે છું. એકવાર બીમારી થઈ હતી પછી ધાવા નથી દીધી, નથી પેટમાં દુખવા દીધું, નથી માથું દુખવા દીધું, નથી શરદી થવા દીધી મેં. શરદી? વાહ. આપણે ક્યાં હતા? પ્રાઇવેટ હોસ્પિટલ લાઈક સરકારી હોસ્પિટલ ગાઈસ. એની અંદર ઓલા જે સેન્ડવિચ આવે ને ગાઈસ, હું તમને કહું, 2 કાકડી, એક ટામેટો, ટમેટા 2, ટમેટાની 2 પતરી હોય, બટાટા બાફેલાની પતરી હોય, પછી ઓલો જે મસાલો નાખે ને એક સેન્ડવિચ ને 80 રૂપિયા લીધા હતા, પણ આમ જો મજા આવી ગઈ હતી. પેટ ભરાઈ ગયું ને? પેટ નો ભરણું પણ મન ભરાઈ ગયું. બસ ये मन भरे बदल गया यारा के तू मैनू छड़ जाना ये गल्ला तेरी या तो लगदा ए यारा बंदा बूंद फाड़ी नाखवाना जाई જોરદારની તે જગ્યા ઉતરા હે મારે બંદો ઉતરી ગયો લઈ ગયો ભોસડી નત દતી આ મળી ગઈ બાદો ભોસડી અંદર બાદ મારી ગયો મારી પાસે ગન નથી આ ભાગવા દેતા સોદેલના દાદા સમડી દાદા ક્યાં આયા ઓય ભાઈબંધ આમ આ ઘરે જો ભાઈબંધ અરે યાર હજુ હું જાવ હવે ભાળી જા ભોસડીને જ્યાં હું ઉતરો ને ઈ મન ઘર નો ને મારે હારે એક અજબ બંદો લોડો આપણો ઉતરો હતો મુનો તો અરે એ ખતમ લે બરોબર હાલે છે કહો દે મારો ભાઈ દે બીતો ને દે છે કવર મારે ખતમ બસ બેડી મેલે નિરાતી મેડી મેલ હેઠેથી મારશે બરોબર ભાઈ નું કામ કર એ હેઠે જ મારશે જો ભલે મારવા દે આપણે ગાઈડ મેલ્યો લોન્ચર નાખ્યું નહીં અડે અરે યાર બધા નથી. આ ભોસડીનો એક મારી પાસે ઉતરો સોદીનો સ્કાર ભળે યાર ઓલો હતો કોકો નખું ઉતરે ઓ ન એને લીધી મને લેવાનો હતી મને ધક્કો લાગી ગયો ઓલા પેરાશૂટને ધક્કા લાગવા મળ્યા બોલો ગેમમાં ક્યાં 36 કિલ ને ક્યાં 0 કિલ બોલ મારા શાર્કી સ્ટ્રાઇક ઈ મારી તો તે સોયરે ઓલા બંદાઓને કેવા નોકને ખતમ કરે જે રમવાનું હોય તે રમે નહીં ભોસડીનો આને ક્યારેક તો આપણે લાઈવ ની ભૂલ કરી જાય છે તો હું નીકળી જાઉં ભાઈ. તું માઈ જા ભાઈ હાલો ગાઈસ, ભાઈ જાકે તારા નબળા દી શરૂ કરી દેવાના લોડા હવે તમે કોમેન્ટ ન કરતા જેકભાઈને લાવો, જેકભાઈ જાય છે. ગાયજીસ ને ખબર નથી કે તું હું છો એમ જાણ જેથી તેથી ગાયજીસ ને હું તારા તાળાની સાવી આપી દે તાળું બખડ કરી નાખજે તેલ લગાડીને ભોસડી ને મને નાગો બનવા પર મજબૂર કરીમાં ભાઈબંધ તું એક તો તું મારો ભાઈબંધ નથી હું તને પરાણે ભાઈબંધ કહું છું હવે વધી ગયું. અમારા ભાઈબંધ જેવા રાખ્યા જ નથી કોઈ સોદીને સંબંધ દેવા નથી રહ્યા ભોસડીને આવે જ્યાં સંબંધ હોય ત્યાં બનાય તું ભાઈ. મારે કોઈને સંબંધ જ નથી રાખવાના તો નીકળ. તું નીકળ ભોસડી ના જગ્યા મારી છે લોડા નામે શું ખાતેદાર છું હમણાં આચાર જગ્યા કહું. ભાગીદાર નહીં ખાતેદાર છું લોડા જગ્યાનો તું હું છો ખબર છે? તું કઈ શોધ નહીં ભાઈ. સોદીને હોટા લઈને આવીને ગેણમાં તેલ વાળો કરીને ખાલી દે મારી તો નહીં એ તો ખબર છે. અને એ મારી ખબર નહીં ભાઈ હા મને તારી ખબર છે હું ભાઈ. જેટલો હારો ને એટલો ધારો તું હું હારો છો. અગર મને ભૂંડા બનતા વાર ન લાગે ભાઈ તું કઈ શોધ નહીં ભાઈ. તમે તે તું કા એ આ બધા ભોસડીને જેનો હારો લાગે એનો લઈ લે અને આપણે એકવાર લઈને સોદા મૂકી દે આપીને અડધારે આ ફોડ પડી આય ઓય બે બે તમે બે છે ને ભોસડીનો બહુ બોલ ન કીધી ને રમવામાં ધ્યાન રાખજો હો સોદેલનો આમ કરું ને તેમ કરું લોડાવ બેન હારે જ રહેવાનું ભાઈ કોને કહેશો? એ જેને કહેતો તો નહીં સમજી ગયો કોડ ક્યાં હોટલમાં છે સોરી ટ્રોગન કોડ કોડ અહીંયા લોન્ચ પેડ પાસે બે સોરી મારા તો ક્યાં તો ને બીજો મારા હાથમાં જો મૂકી કામ આ ટીક કરીને ધાર કોયો ધાર તારા ભાઈને દે મારા પાસે છે. માય જા ભોસડીના નો લેતો આપણે નહીં લે એ ભાઈ બેસ, તું બેસ. એવો જા. જયુભાઈ ની તરત લઈ લે જયુભાઈ નો તાકો ગમે સોદીને એને આ ભાણિયાને માને શું લેવા વા ચલાવા તું તો મેન છો. તું તો મેન છો ભાસડી ની બંધ આ તો ઘડીક જ લે તું તો સદીના લઈને જ બેઠો છો કામ ને બાવ ખાવા મારા તા ફોડ લેવાની માર પાસે હે વાત તેરવા કરે હો જોજો પેલા લઈ લઈને સોદીના ગામમાં બદનામ થાય કે ભોસડીના સંસ્કારી વાતો કરીને લોડા પોતાની ઇમેજ બનાવવાના સોજા થાય કઈ લાલાવત કહેજો. ગામમાં ગાંડું મરાવાય નહીં આપણે અમુક પક્તિનું થવાનું ભાઈ એવા તને જોઈ મારી ના તું હવે એ ઠૂઠું કન પડી જોઈ. મળી ગઈ સ્નાઈપર એમો કે ગમે સ્નાઈપર મળે કે કાઢજો બેકપેક મળે આપજો બીજાનો હાલો મને કાર 98 કે મળી ગઈ એટલે કે તીજેની બની નાખું જો એટલે કે આપુ સી પાપુ આ સી પાપ મને સી પાપુ સી આ જયુભાઈનો લઈ લઈને છે ને આને જીબડો ઓલો થઈ જતો ને તે ચીપની જગ્યાએ સીપ બોલાઈ દે એ શીપ
કારણ કે શીબડીને હેઠે બહુ લેવાના શોખીન છે અમારા ભણિયા ભાઈ લાવ ફાઇટ કરી જવાય ને યાર. હું કરું છું? તું જાવ દે તમ તાર રજા આપી જા રજા આપી ને? હમ તન છૂટીસ અરે તો ભાઈ રિવાય કરવાની ભીખ નો માંગતો રિવાય કરવી કે ન કરવી અમાર ઉપર બંદા હા બંધ આવ્યો તમે યાર આ રજા પટ્ટા ઓલા લીલા ઘરમાં હેલો હેલો ક્યાં હે ટીક તો કરો લીલા ઘરમાં ઓ ની મને કેવું માર્યું દેખાડો તો એક જ મિનિટ એક જ ગોળનો છે સાઈડ વાઈઝ મારે ઓલો ભ્યાણ છો ઓય હાચી વાત છે ક્યાં છે અરે સાહેબ જો હાલો ઉપર વાળો લઈ લીધો સાઈડ વાળો ભાઈ જો સાઈડ વાળો જો જો ને તો ખતમ છે ભાઈ બે જ હતા લગભગ સાઈડ વાળો નાના શેષો કો ગજક છે આ ભોસડીને ફ્રીજ કિન નહીં જમ આ ફ્રીજમાં કેમ લાગે ગોળી અટકી છે અડક છે ને હા બે કેમ ફિનિશ જો અદગન પાડી જધી નાખ્યો હો ચોદીના મારી આમ પાકતી ચોદીના થતો હતો મોન્ટી ભાઈ આમ તો ચોદીના યાર કઈ રીતના છે મોન્ટી ભાઈ આમ કોઈ હવાળેનું થવાનું જ નહીં સ્નાઈપર એમાં લઈ લેજો ભાઈ કોકની પાસે હોય તો પોતાનું બક્સું વીણી લીધું છે તો પછી બીજાનું પાછળ લઈ જાય એ એડબ્લેમ એટલે મેં ડ્રોપ મંગાવ્યો હતો લૂંટવામાં સમીરભાઈ જેવો ઉસ્તાદ માણા કોઈ નહીં જોઈએ ભાઈ બોલ ગ્રોઝા લે જોયા ડ્રોપ માં બધી બધી વેડી હમણાં કહેતો તો મારે બાથવા જવું છે અત્યારે બાથવાનું થાય છે ફાટી રહે ભોસડીનો પછી રેડ્યું નાખે ક્યાં છે જો સ્નાઈપર ડ્રોપ માં અડતો ને ગ્રોઝા સ્નાઈપર લઉં છું સોજા હું માર નીતિ તેરી ગ્રોઝા ગાઈણમાં ભરી આર્સેનલ ખોલો ને વાર લાગશે ભાઈ એ ટિકિટ શું ભાઈ મારી પાસે છે ને લઈને આવ્યો છું ભાઈ ના પ્યાર તમને ભોસડીનો ખબર પડતી નથી મારે જ લેવું કે નહીં ટોકન હું લેવું યાર અને આ વખતે છે ને દર વખત જેવું અમારે નીકળ્યું ભાઈ દર વખતે અમે મેળામાં જઈને ભોસડીના કંઈક ને કંઈક કોક ને કોક લોડા બાંધતા તો શોધીને એટલે મેળો કરવા આવે છે કે બાદ આવે છે કે સમજાતું જ નથી જાવું જ નહીં આ એટલે આ વખતે છે નહીં જવાનું છે પણ પર્સનલ મેળો હું પોતે રમકડા વેચીશ પોતે બધું સના જોરગરામ વેચીશ સના હા સના જોરગરામ બધે પોતે ખાશે હતી લા કાંઈક તો ત્યાં ગાઈન માગીને જવું સમીરિયા તારા હું ભોસડીના આ બાજુ છું જો એડબ્લેમ ભાઈ પાડી બે એડબ્લેમ ભાઈ ભાઈ લઉં છું ભાઈ આ ટી ઓલી મારી પાસે ઓલી છે ને એટલે વાંધો રિકમેન્ડ ભાઈ લાવ ચોટ જો મૂકી નહીં. જા કામ કરું એડું લઈ લો કાન નીટીની પ્રેક્ટિસ મારે કઈ કરવી એ નથી બસ ભાઈ બન આદી એસવી નતો હતા તે તું લઈ લે ને ભાઈ આ આદી આપો મોઢામાં હાલે બ્લુ ઝોન છે ભાઈ બન ડાબી બાજુ એટલે બંધાવાની સંભાવના છત પતિ છત છે આ તેનો લોન્ચ પર લઈ ગઈ વખતે મેં મેળામાં જતા ખાલી હામું જોવો ઉપર બાધો મળ્યા કે આમ મારી હામું જોશો એટલે હબ દે હબ યાર એટલે ભણા મણા એક આદમીને તમારી હામું જોવો છે અલા ભણા મણા એમાં થઈ હું જોઉં યાર તું ક્યાં હોનાનો છો એમ નહીં જાણે પોતે મોટી અપ્સરા હોય એમ કરે જાણે એની શેડતી કરી દીધી હોય એટલે ઓલો આદમી નતો એણે એની હામું જોયું નહોતું એ બિચારો ઊભો શાંતિથી ઊભો હતો એમ તારથી માર હામું જોવાય જ કેમ એ કે તારથી મારે હામું જોવાય કે એમ કરીને બાંધવો મળ્યો યાર આવી આડોડા યાર એટલે માણસ હોવો કઈ તમે યાર અમુક તો છે ને ભાઈ અમે તો રાક્ષસી રાક્ષસ મેળામાં છે ને બાજવા જ આવતા નહીં. આ ધરતી ઉપર તમારે બીજું કે કામ જ નથી કેટલા કામ છે યાર કેટલા લક્ષો છે હે હા હવે આને શોધીને મને બાજી લેવો મારી હામું કેમ જોયું એટલે હબ દે ને હબ એ તારું હામું જોયું એટલે જ ને કાલે વારે માગી હોત તો દેવી પડે ને ટોળું મોટું થઈ જાય તો એટલે યાર થોડુંક આ છે ને આ બાબતે થોડુંક આપણે વિચારવા જેવું છે યાર સમજો છો? એટલે મને છે ને મેળા બાબતે સખત ચીડ થઈ ગઈ છે હવે થોડાક દીધા એટલે આ વખતે જવું તો છે જ તે કારણ કે બંધો ક્યાં છે ક્યાં હે પણ હા બરોબર મારો કિલ સોરાઈ ગયો ભૂસનો ભાણો એવો સોરી ગયો લોડો ના લેવ હજી છે ગયો પાછી એડું હટી જતો ટ્રીટમેન્ટ ચોકન પે મારી પાસે ટ્રીટમેન્ટ વાય ચાલો તો મારે તો તો આમાં 18 રિપેર કિટ પડી થેન્ક યુ હાલો બંધો હેડશોટ હાલો મોકો રિવે કરો ઉતરશે જલ્દી જાઓ હા Capturing the revival double. ખતમ છે ભાજો આગળ ભાજો છે મિલ બાજુ જોજે ચાલો ગાડી લે લઈ લીધી ફોડ જમણી વળજે ભણ્યા એક જ ગોળી છે હા ફીટી ફોડ લેને ફોડજે જો ઉતારો એક બંદો ઉતરો અહીંયા કોઈ નહીં તો ઉતાર્યો ખતમ થઈ ગયો એક બંદો ઈકો બીજો છે ગેરેજમાં છે ડેમેજ 118 નો હેડ છે કરી દેજે તૈયાર ઉભા અહીંયા જો બરાબર હાલ ઈકો કે મિલમાં જૂતે રહેશે મેળવાળો આવશે ને સોદીના ટુર્નામેન્ટ જેવી પ્રેક્ટિસ થઈ ગઈ ભોસડીનો અમારી સ્કોડને મારીને દેખાડો હવે તો લૂંટ કેટલીને બાંધવાનું થાય છે મારે તો આ વખતે નક્કી કર્યું છે મારે છે કા નાની સમોસી વેચવી છે કા છે ને આ વખતે ઓલા ચણા વેચવાનું ચાલુ કરી દેવું સમીર હા હવે હું તો આ લીંબુનો ભાવ શું છે ભાઈ હે રિપેર કિટ જોઈશ બાકી બધી તો આપણી પાસે સુવિધા છે મારે એકાદી લીંબુડી વાવવા રેક દેવી એટલે ઘરનો ખર્ચો બાદ પૈસા રોકડો કાલે મેળા પૂરા થાય ને એટલે કરોડપતિ સીધો બોલાવાનું બંધ બધાને
બોલો ને બેન તે ભાઈ ભોસડીના વ્યવહાર જ નહીં બોલે પૈસા વિશે એટલે ગેણમાં અવાજ ચાલી દેવી પછી પૈસા પૂરા થઈ જાય પછી પછી પૂરા થવા જ ન દઉં ને પૈસાનો પૈસો બને ભાઈ બન. તને ખબર નથી સદી ને આપણે શું સીવી આપણે ગુજરાતી છીએ સાચું કહો. ઈશ આપણે ગુજરાતી ટોકન ટાસ કરીએ ભાઈ પૈસા ને અત્યારે આખા વર્લ્ડ ઉપર રાજ કરતો હોય ને તોય ગુજરાતી છે ભાઈ તો જેક ભાઈ છે જેની પાસે ઢગલો પૈસો છે તારે જેવો માય કાંગલો ન હાલે ભોસડી ના ઈ જેક ભાઈ છે સમજાય બકાલા વેચવત કોઈ કરોડપતિ ન બને એટલે સમજી લેજે સપના હું છે વિચાર હું ના નથી પડતો બકાલા વેચવાથી નહીં મને કરોડપતિ બનીએ કે લિમિટેડ વિચારો નો હોવો પડે મારી પાસે 2 ડુલિયમ છે ઓલ પહેલેથી છે. એમો નથી જોતો સમજાય આ ડોબો પ્લેટ એ ઘડી ઘડી ફાઈ નો કતો મારો મોટું દેખાય છે હવે એક જ ગોળી હવે હે એક ડુલિયમ મારવા દેવા પછી ફાયર કરે ભોસડી ના ખુલ્લામાં દોડતો ગયો આ કોણે નાખ્યું આવું તોય તે એડલ્યુ મારું એટલે મોકો આવે ભાઈબંધ કિલ મળી ગયો ને મને એટલે કહેતો હતો ઘડીક હા તો રે કિલ તને મળે પણ નહીં નથી કિલ જોતા મેં તો માઈ જા ભોસડીના બકાલો વેચવા વાળા કરોડપતિ બને આ સા વેચીને માણસો કરોડપતિ બની જાય તમે બકાલો વેચીને ન બની શકો આનો બંદો પણ વિચારો ઊંચા હોવો પડે ભાઈબંધ એક જ ગોળી છે યાર અમને વિચાર મારો તો હલો તો વિચાર ઊંચા રાખો ને ઢાળે બંધો છે રિસ્ક લેવું પડે દોડાવજે. તો ભાઈબંધ ભેગું થાય ભાઈઓ ઢાળવાળો ભાઈઓ ઢાળે બંધો છે કયા ઢાળે આ ઢાળે હા મારે પાસે એવું લાવજો તો તો ગ્લુ નાખી કે નહીં આ ઘરની માથે છે ને આ વાળા હા ક્યાં કોઈ હે જો હાલો ઈ. ગયો ક્યાં અહીંયા હતો ઉપર છે સમી ઉપર આવજો એને એક છોકરી હતી એને લઈ લીધી છે આ લઈ ગઈ Takedown. વાહે જવરો ડ્રોપ ત્યાં બંધો હતો મેલ ને કે છે બાજુ હતો ઈ આ તો દેખાણો નહીં મને માથે દેખાણો હતો ભાગી કઈ રીતે છે મને દેખાડો તો આપણે કે માથે હતો આ જોડ્યો આ જોડી હામો ભલે પાછે છે 150 માં Head there. એ હાથથી ઓછલ થઈ ગયો રે ગ્લુ નાખી એને હા પડું ચાલ ભાગે ભોસડીના મોકો મોકો જો હજી એક છે ના તો ક્યાં ગાડીમાં જો ગાડીમાં જો ગાડીમાં બેઠી હતી જો હાલો ઈ તે કહું છું ઓલે ગ્લુ ઓલે ઘડી કોઈ ગોળી ન મારતો હું કેરેક્ટરથી મારી નાખે તેને પણ નહીં હું કવિ કરે લોડા કા ઠીકો મેલે આખું ફોન નાખી ઘોંઘો મારી મહેનત માર્યા ડોડા દોડા હારે આવજે મારી ભાગ્યો તેરે મેં મારી હતી લે એટલે ભાઈબંધ તું ન્યા ક્યાં ઝોનમાં જાશો બકાલા આ બંધો છે ક્લોક ટાવરમાં આ તે મારી લે જા આપણે હાલો ઝોનમાં મરી જાય એટલે રિવે કરવા ન કરતા કોઈ દોડા લારે બંધો ઉતરો તારી પાસે હા દેખાતો નથી ઉપર ઉતરો ઉપર જોઈ છોકરી છે જા જા સમય જા રસ કરવા ડાલ હું આગળથી કવર આપું આ બાજુ ત્યાં દિલમાં બેઠી હું હા દિલમાં બેઠી લે લે લાલે દોડા નિરાતે પેલા એક એડુબી મારી લે પાછળ ગઈ દિલમાં છે ના આયા ડેમેજ ગયો બરોબર દિલમાં અલગ છે દિલમાં નહીં જાવ ઝોનમાં મળી જાવ ભાઈ હાલે આગળ છે હાલે હાલો જો હાલો ઈ. ગયો બરોબર એ રીવા થઈ જવા દેજે ભલે રીવા થઈ જતા ભલે એ પેલા મરી જાય નહીં મારે એ સોંટી ગયો તો બંદા ક્લોક છે બરોબર છે જોન પકડજો પેલા ડાબી બાજુથી ભાઈબંધ ઓલા રિવાઈ થઈને આવ્યા હશે નહીં જાવ હોય રીવા થઈ ગયા હાલે ઠીક. ડાયરેક્ટ ઝોનમાં આવે કાંઈ વાંધો નહીં ભલે ઝોનમાં આવતા હારી લો. એની પાસે P90 છે P90 તો મારો લંડ તોડી લે મોન્ટીભાઈ ઈ માણસ છે કે જે ઝાડ જીવિકાનું જે મરે એમ છે નહીં હો અરે મારી લે ગાડી એવી ડાબી બાજુ ગાડી આવી હળગાઈ દેવાની જાઓ દેખાય તો પાડી દઉં ઓલી યાર મળી ગઈ ભાઈ ગમી હોય જોરે હે મારું હળગા ગાડી હળગા ઉતરો એક જ ગોળી મોકો જો એ પેલાથી મરી જાય મારી એડલ્યુથી ફોકસ નહીં થતું બંદા ક્યાં છે કેરેક્ટર નાખેલું હતું એ લગભગ એટલામાં છે એ બાજુ તે થોડો આગળ થોડો મચોલા ટાવર બાજુ વાટ નો જો તમારી તો હું પાસેથી ખબર આપી મારે તો જવું નહીં મને આગળ કરવો બધી વાત કેરેક્ટર નહીં જો જોઈ દો છે ક્યાં આ લોન્ચ પેડમાં વીએ જલા આવી ગયો લોન્ચ પેડ લઈને ત્યાં ઉડી ગયો ને કે ત્યાંથી તાર કેરેક્ટર ફોકસ થાતે ને કે હોળ બંદા છો ભાઈ પણ કવરમાં બધા એ આપણે ઉપર આવું હેઠે રહેવું જો તો ફૂલે ફૂલે રહેવાનું છે પણ એક કામ કરો હંગર સાઈડ જોઈ લો પેલા બધા ઓબ્ઝર્વેટરી બાજુથી ને આવવાની સંભાવના છે પણ હંગર સાઈડથી ને બંદા આવશે તે કારણ કે ઝોન મોટો ત્યાં હશે મારી પાસે છનેડો છે ભાઈ બંધો આવ્યો. નો જા બીજી પડી જમણી બાજુ એટલે જો એટલે આ બધા સોટેલા બંદા મને કેમ સડે સારા પેલા યાર કેરેક્ટર છે ને દાઈ ગયા એ કવર કરો તો આપણે ક્યાં હા ભોસડીનો ક્યાં મરે હાલે હાલે ડાય ગયા ટીટમેન્ટ માર મોપટ ઉપર ક્યાં છે ક્યાં હું હોઈ ગયો છું બંદો ક્યાં છે આથી મારા સાયલેન્સર થી યાર કોઈ જમણી બાજુ ટાવર હતો સમીર ટાવરે જમણા ટાવર જોરિયા બંધો
હેઠળના ટાવર કોઈ નથી. અહીંયા છે આ અહીંયા કઈક ડિગ્રી બિગ્રી બોલે જ કે જો ને યાર એનીમાં છે એનીમાં જો ભાગ્યો લોન્ચર લઈને ભાગી ગયો એનીમાં હતો બંદો લોન્ચર લઈને ઓલું હે લોન્ચર પેડ લઈને ભાગી ઝોનમાં હતો. રેવા જાણો ટાવર હતો કે નહીં ના હતો સાયલેન્સ હતી મારે તો ખબર નહીં પડતી બંદો ક્યાંથી મારે નહીં કોમન સેન્સ હોઈ પડે ભોસડી ના એટલું તો મગજ છે દોડા રે. તું મારે હારા લઈ જાવ અમે જમણી બાજુ નીચે ઉતરતા નહીં ઘડે પેલા ગુલેબી ઘર છે ને ત્યાં બંધા છે તો બાજા ઝોનમાં લાભ લેવો ને. બતાવી દે હો મારું હા લે. ફાયર કરો Rampage. અજય છે જો આવ્યો. થોડું ગુતરો ગુતરો યો એનિમેટેડ. છેલ્લો બાકી બંધ હોય છે. જો ગાઈસ કાઈ વાર લાગી એ ઓલો હતો, જમણી બાજુ. ભાગ્યો નહીં. એક ગોળી નો બરાબર છે મારી બીજી ગોળી એડ ફૂટે ત્યાં મરી ગયો ગાઈસ મોતીભાઈ ઊભા થા ગેમ લો જોતા છે બહુ મજા આવી ગાઈસ પાછલી ગેમ ની અંદર 36 કિલ હતા આ ગેમ ની અંદર થોડાક ઓછા પડી ગયા છે પણ ગેમ પ્લે બહુ જોરદાર હતું જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો યાર વિડીયોને હુજિયાત ના ખૂણે ને ખૂણે શેર કરી દો હો ને બહીને રહો ચેનલ ની અંદર કલેજા